આંબે અંકલેશ્વરના ખરોડ ગામમાં છેલ્લા 20 દિવસથી ભયનો માહોલ ઉભો કરતો દીપડો પાંજરે પુરાયો હતો। આજુબાજુના 3 ગામમાં છેલ્લા 20 દિવસ ઉપરાંતથી દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો। 3 દિવસ પૂર્વે જ વન વિભાગને જાણ કરાતા વળી તસરથી અલગ અલગ સ્થળેથી પિંજરા મૂકવામાં આવ્યા હતા। દીપડો પાંજરે પુરાતા 3 ગામના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં સુરતને અડીને આવેલા ખડોદ, ભાદી અને કોસંબડી તરફ જતા માર્ગ ઉપર દીપડો વારંવાર નજરે પડતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો। રાત્રિના ખેતર તરફ જતા ખેડૂતોમાં ભય વધતા ખડોદ ગ્રામજનો દ્વારા ખડોદ ગામની સીમમાં આવેલા બનિયાવગમાં દીપડો નજરે પડ્યો હતો તેનો વિડીયો પણ સામે આવ્યો હતો। આ અંગે અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ડીવી ડામોરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગ પાનોલી વનપાલ આરકે ત્રિવેદી અને રોજમદાર સહિત ગામના યુવાનોએ વન્ય પ્રાણી દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવ્યું હતું। કોસંબડીથી ભાડી ગામ તરફની સીમના રસ્તા ઉપર તે દેખાયો હતો। ફફડાટ ફેલાયો છે। છેલ્લા 3 દિવસ પૂર્વે વન વિભાગે મૂકેલા પાંજરામાં અંતે પ્રજાસત્તાક પર્વની વહેલી પરોઢે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો। અત્યંત કડાવર દીપડો પાંજરે કેદ થતાં જ બહાર નીકળવા દહાડ લગાવી હતી। જોકે દીપડાના પાંજરામાં ધમપછાડાની જાણ વહેલી પરોઢે ગ્રામજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા અને સ્થળ ઉપર દીપડાના કેદ થયાના દ્રશ્યો કેમેરે કંડાર્યા હતા। તો વન વિભાગને જાણ કરવામાં આવતા સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને દીપડાના પાંજરાને સુરક્ષિત રીતે શાલીમાર નર્સરી ખાતે લઈ આવ્યા હતા, જ્યાં માઇક્રોચીપ સાથે ટ્રેકિંગ ચીપ લગાવી તેની આરોગ્ય ચકાસણી કરી સુરક્ષિત વન્ય વિસ્તારમાં મુક્ત કરવા માટેની વન વિભાગે કવાયત શરૂ કરી હતી।